એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને એક ઈયળનું રૂપાંતર પતંગિયામાં કેવી રીતે થાય છે તે સમજાવતા હતા. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે જ્યારે પતંગિયું પોતાના કોષોટોમાંથી બહાર આવવા મળશે ત્યારે કોઈએ એને કશી મદદ કરવાની નથી. આટલું કહીને બહાર ગયા. આ બાજુ વિદ્યાર્થીઓ કોષોટો પર નજર રાખી રહ્યા હતા. પતંગિયું કોષોટોમાંથી બહાર આવવા તરફડતું હતું. એક વિદ્યાર્થીને એની દયા આવી ગઈ અને પતંગિયાને મદદ કરવાનું એણે નક્કી કર્યું. એણે પેલા કોષોટાને જ તોડી નાખ્યું, જેથી પતંગિયાને જાજો સંઘર્ષ ન કરવો પડે. પરંતુ થોડા જ વખતમાં પતંગિયું તો મરી ગયું. શિક્ષક પાછા આવ્યા ત્યારે એમણે પેલા વિદ્યાર્થીને સમજાવ્યું કે પતંગિયાને મદદ કરવા જઈને જ એણે એને મારી નાખ્યું હતું. કારણ કે કુદરતનો એ નિયમ છે કે કોષોટામાંથી બહાર આવતી વખતે પતંગિયાને જે મથામણ કરવી પડે છે તેના પરિણામે એની પાંખો મજબૂત થાય છે. એ છોકરાએ પતંગિયાને સંઘર્ષ મુક્ત કર્યું અને પતંગિયું મરણશરણ થયું. જીવનમાં સંઘર્ષ વગર કશું જ મૂલ્યવાન મળતું નથી.